નમસ્કાર. આજના આ વિશેષ વિશ્લેષણમાં આપણે પુરુષોત્તમ માસ કથાના અધ્યાય 7ની ચર્ચા કરવાના છીએ. આ અધ્યાયનું શીર્ષક છે દિવ્ય પરિવર્તન અને ઉમામાનો ચમત્કાર. આ એ જ વાર્તા છે જે આપણને સમજાવે છે કે કઈ રીતે એક નિંદા પામેલો અને અત્યંત અશુભ મનાતો મળમાસ આખરે સૌથી પવિત્ર સમય બની જાય છે. તો ચાલો આ અદ્ભુત યાત્રામાં આગળ વધીએ. વાર્તાની શરૂઆતમાં જ બે બહુ મોટા અને રોમાંચક રહસ્યો સામે આવે છે. આપણા મનમાં ચોક્કસ પ્રશ્ન થાય કે જે મહિનાનો બધા મળમાસ કહીને તિરસ્કાર કરતા હતા તે અચાનક તમામ મહિનાઓમાં સર્વશ્રેષ્ઠ કેવી રીતે બની ગયો? અને બીજું, સૌથી આશ્ચર્યજનક બાબત તો એ છે કે જે સાક્ષાત જગતજનની છે, આખા બ્રહ્માંડનું સંચાલન કરે છે, તે માતા પાર્વતીને પૃથ્વી પર આવીને એક સામાન્ય ખેડૂતના ઘરમાં દાસી તરીકે શા માટે કામ કરવું પડ્યું? ખરેખર આ બંને પ્રશ્નોના જવાબો આપણને એક એવી સમજ તરફ લઈ જશે જે જીવન તરફ જોવાનો આપણો આખો દૃષ્ટિકોણ બદલી શકે છે. તો આ દિવ્ય પરિવર્તનની શરૂઆત ક્યાંથી થઈ? વાત એમ છે કે ગોલોકની દિવ્ય સભામાં જ્યારે મળમાસ પોતાની પીડા અને વ્યથા લઈને જાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અત્યંત કરુણાથી ભરાઈ જાય છે. આ વાત નારદજીને સમજાવતા ભગવાન નારાયણ કહે છે કે શ્રી કૃષ્ણે એ મળમાસને પોતાના તમામ ગુણો, કીર્તિ અને ઐશ્વર્યનું દાન કરી દીધું. એટલું જ નહીં, ભગવાને સ્પષ્ટ આદેશ આપ્યો કે આજથી આ માસ મારું પોતાનું પુરુષોત્તમ નામ ધારણ કરશે. ભગવાને એવું વચન પણ આપ્યું કે આ પવિત્ર સમયમાં જે કોઈ સાચા હૃદયથી વ્રત, દાન કે પૂજા કરશે તેના તમામ પાપો બળીને ખાક થઈ જશે અને તેને પરમ મુક્તિ મળશે. શું અદ્ભુત વરદાન છે! હવે જુઓ, ગોલોકમાં બનેલા આ દિવ્ય નિયમો કંઈ માત્ર મનુષ્યો પૂરતા સીમિત નથી. પૃથ્વી પર આ જ સમયે એક બહુ જ અદ્ભુત દ્રશ્ય સર્જાયો. પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો હતો. આસપાસ લોકો નદીએ સ્નાન અને ભક્તિભાવમાં લીન હતા. બરાબર એ જ સમયે ભગવાન શિવ અને દેવી પાર્વતી પૃથ્વી પર એક સામાન્ય સ્ત્રી પુરુષનું રૂપ લઈને વિહાર કરવા નીકળ્યા. તેઓ ચાલતા ચાલતા એક અત્યંત સુંદર અને લીલાછમ બાજરીના ખેતરમાંથી પસાર થઈ રહ્યા હતા. ચોમાસું હમણાં જ પૂરું થયું હતું. ખેતરો ધાન્યથી લચી પડ્યા હતા. ચારેકોર એકદમ શાંત અને મનોહર વાતાવરણ હતું. અને બસ અહીં જ એક એવી આશ્ચર્યજનક ઘટના બની જેણે આખી કથાનો પાયો નાખ્યો. જ્યારે પાર્વતીજી એ શાંત ખેતરમાંથી પસાર થતા હતા ત્યારે કેડી પર પડેલું એક બાજરીનું ડુંડું તેમના ઝાંઝરમાં ભરાઈ ગયું. ખેતરની બહાર આવ્યા પછી તેમનું ધ્યાન એ ડુંડા પર ગયું. તેમણે સહેજતાથી એ ડુંડાને મસળીને તેમાંથી નીકળેલા કૂણા અને લીલાછમ દાણા ખાવાનું શરૂ કર્યું. અને ખબર છે, અજાણતા જ તેઓએ જે દાણા ખાધા તેની ચોક્કસ સંખ્યા બરાબર 365 હતી. હવે ભલે આ બધું અજાણતા થયું હોય, પણ ખેતરના માલિકની મંજૂરી વગર લેવાયેલું આ અન્ન બ્રહ્માંડના નિયમ મુજબ એક કર્મનું ઋણ બની ગયું. આ ઘટના આપણને બહુ જ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે કર્મના સિદ્ધાંતો કેટલા અફર અને સચોટ છે. ભગવાન શિવજીએ તરત જ રોકાઈને પાર્વતીજીને કહ્યું કે માલિકની રજા વગર અન્ન ખાવું એ મોટો દોષ છે. શિવજીનો ન્યાય એકદમ કડક અને સ્પષ્ટ હતો. તેમણે આદેશ આપ્યો કે દેવીએ આ ઋણ ચૂકવવું જ પડશે. અને કેવી રીતે? તો કે જેટલા દાણા ખાધા છે તેટલા દિવસો, એટલે કે બરાબર 365 દિવસ તેમને ખેડૂતના ઘરે રહીને સેવા કરવી પડશે. અને આ રીતે સાક્ષાત દેવી પાર્વતીએ એક ગરીબ બ્રાહ્મણ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું, પોતાનું નામ ઉમામા રાખ્યું અને એ ખેડૂતની ઝૂંપડીએ પહોંચ્યા. અહીં એક બહુ જ મોટો અને આશ્ચર્યજનક વિરોધાભાસ જોવા મળે છે. ઉમામા તરીકે ઓળખાતા પાર્વતીજીએ જ્યારે એ ખેડૂતના ઘરમાં પગ મૂક્યો ત્યારે પરિસ્થિતિમાં સાવ જાદુઈ બદલાવ આવી ગયો. ઉમામા પહેલાં બિચારો ખેડૂત અત્યંત સામાન્ય જીવન જીવતો અને સતત સંઘર્ષ કરતો હતો. ગામમાં પણ બીમારીઓનું પ્રમાણ વધારે હતું. પરંતુ ઉમામાના આવ્યા પછી જાણે કિસ્મત જ ખુલી ગઈ. ખેતરમાં સીધો 10 ગણો પાક થયો. ખેડૂતના ઘરમાં અને આખા ગામમાં અપાર સમૃદ્ધિ છવાઈ ગઈ. રોગ, શોક અને સંતાપ સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયા. આપણે કલ્પના કરી શકીએ છીએ કે દિવ્યતાની હાજરી માત્રથી જ કેવી ભૌતિક અને આધ્યાત્મિક ઉન્નતિ થઈ જાય છે. સમય પસાર થવા લાગ્યો. ઉમામાએ ખૂબ જ પ્રેમથી અને માતૃભાવથી ઘર સંભાળ્યું અને જોત જોતામાં 300 દિવસ પૂરા થઈ ગયા. ત્યારે આખા ગામના લોકોએ ભેગા મળીને પવિત્ર કાશીની યાત્રા માટે એક મોટો સંઘ કાઢવાનો નક્કી કર્યો. ખેડૂત અને તેની પત્ની પણ આ યાત્રામાં જવા માંગતા હતા, પરંતુ તેમની 10 વર્ષની નાની દીકરી હોવાથી ઘર કોણ સંભાળશે તે અંગે તેઓ ભારે મૂંઝવણમાં હતા. ત્યારે ઉમામાએ અત્યંત વાત્સલ્યપૂર્વક સામેથી કહ્યું કે તેઓ પોતે પાછળ રહીને એ નાની દીકરી અને ઘર સંભાળશે, જેથી ખેડૂત દંપતી નિશ્ચિંત થઈને આ મહાન તીર્થયાત્રામાં જોડાઈ શકે. જ્યારે ખેડૂતનો આખો સંઘ પ્રસ્થાન કરી રહ્યો હતો
ત્યારે ઉમામાએ ખેડૂતને બોલાવીને એક અત્યંત વિશિષ્ટ અને રહસ્યમય કામ સોંપ્યું. તેમણે ખેડૂતને એક લાલ રંગનું કાપડું આપ્યું અને 2 ચોક્કસ શરતો કહી. પહેલી શરત, આ કાપડું કાશીમાં ગંગા મૈયાને અર્પણ કરવાનું છે. અને બીજી અને સૌથી કડક શરત એ હતી કે આ કાપડું પાણીમાં પધરાવવાનું નથી, પણ ગંગા મૈયા જાતે પોતાના હાથથી સ્વીકારે તો જ તેમને આપવાનું છે. ખેડૂતે મનમાં હસીને તેને માત્ર એક સામાન્ય સ્ત્રીની ભોળી શ્રદ્ધા માની લીધી, પણ કાપડું સાચવીને પોતાના પોટકામાં મૂકી દીધું. હવે અહીંથી વાર્તા એક જબરદસ્ત વળાંક લે છે. સંઘ કાશી પહોંચ્યો. 5 દિવસ સુધી બધાએ સ્નાન, ધ્યાન અને દર્શન કર્યા. પરંતુ ગંગા સ્નાનના એ ભારે ઉત્સાહમાં ખેડૂત ઉમામાનું કાપડું પોટકામાં જ ભૂલી ગયો. 5મા દિવસે સંઘ ત્યાંથી પાછો ફર્યો. અડધે રસ્તે ખેડૂતને અચાનક આ કાપડું યાદ આવ્યું. સંઘના આગેવાને રોકાવાની ના પાડી, તેથી ખેડૂત અને તેની પત્ની બેલા જ કાશી તરફ પાછા ફર્યા. હવે અસલી રહસ્ય એ ઘેરાયું કે જેવો સંઘ આગળ વધવા ગયો કે તરત જ ગાડાના તમામ બળદો એકાએક બીમાર પડી ગયા અને એક ડગલું પણ ચાલી ન શક્યા. આખા સંઘને ત્યાં જ રોકાવું પડ્યું. જ્યારે બીજી તરફ ખેડૂત અને તેની પત્ની 11મા દિવસે ફરીથી ગંગા ઘાટ પર પહોંચ્યા. ખેડૂત દંપતીએ ગંગા ઘાટ પર જઈને કમર સુધીના પાણીમાં ઊભા રહીને સંપૂર્ણ શ્રદ્ધાથી પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. તેમણે ગંગા મૈયાને વિનંતી કરી કે ઉમામાએ આ કાપડું મોકલ્યું છે, જો તમે હાથોહાથ સ્વીકારો તો જ મારે આપવાનું છે. અને બરાબર ત્યાં જ એક અવાચક કરી દેતો ચમત્કાર સર્જાયો. શાંત જળમાંથી અચાનક 2 અત્યંત દિવ્ય અને તેજસ્વી હાથ બહાર આવ્યા. એ હાથ પર રત્ન કંકણ એટલે કે દિવ્ય રત્નજડિત બંગડીઓ પહેરેલી હતી, જેનો જળહળાટ આંખો આંજી દે તેવો હતો. સાક્ષાત ગંગા મૈયાએ પોતાના હાથ લંબાવીને એ કાપડું સ્વીકાર્યું અને અદૃશ્ય થઈ ગયા. ખેડૂતને હવે બરાબર સમજાઈ ગયું કે તેમના ઘરમાં રહેલા ઉમામાં કોઈ સામાન્ય સ્ત્રી નથી, પણ કોઈ મહાન દિવ્ય શક્તિ છે. આ અદ્ભુત ચમત્કાર નિહાળીને ખેડૂત દંપતી ગદગદિત થઈને પાછા ફર્યા. રસ્તામાં જંગલમાં તેમણે પોતાના સંઘને ફસાયેલો જોયો. આગેવાને ચિંતા કરતા જણાવ્યું કે બધા બળદો બીમાર છે. ખેડૂત અને તેની પત્ની, જેઓ હમણાં જ ગંગાજીના સાક્ષાત દર્શન કરીને દિવ્ય સ્પર્શ પામી ચૂક્યા હતા, તેમણે જઈને બીમાર બળદો પર માત્ર પોતાનો હાથ ફેરવ્યો. અને જોતજોતામાં એક જ ક્ષણમાં શું બન્યું? બધા જ બળદો સંપૂર્ણપણે સાજા થઈને એક સાથે ઊભા થઈ ગયા. આ દિવ્ય હીલિંગ સ્પર્શ ઉમામાની સત્યતા અને ખેડૂતની શ્રદ્ધાનું જ પરિણામ હતું. આખો સંઘ આ ચમત્કાર જોઈને તેમના વખાણ કરતો ગામ પાછો ફર્યો. ગામમાં પાછા ફર્યા પછી હવે ઉમામાની સેવાના સમયગાળામાંથી માત્ર 5 જ દિવસ બાકી રહ્યા હતા. ગામના લોકો હવે તો સાક્ષાત ઉમામાના દર્શન કરવા આવવા લાગ્યા હતા. છેલ્લા દિવસે ઉમામાએ ખેડૂતની પત્નીને કહ્યું કે આજે હું ભાઈ માટે ખેતરમાં ભાત આપવા જઈશ. ઉમામા ભાત લઈને નીકળ્યા અને બરાબર એ જ જગ્યાએ પહોંચ્યા જ્યાં શિવજી તેમને છોડીને ગયા હતા. અને ત્યાં જ તેઓ અચાનક અદૃશ્ય થઈ ગયા. કોઈ નિશાન જ નહીં. 5મા દિવસની આ ઘટનાએ આખી કથામાં એક બહુ મોટો અને રહસ્યમય વળાંક લાવી દીધો. ખેડૂત બિચારો ખેતરમાં ભાતની રાહ જોતો રહ્યો, પણ ઉમામા આવ્યા જ નહીં. સાંજે ઘરે આવીને જ્યારે તેને ખબર પડી કે ઉમામા સવારના નીકળ્યા છે અને ગુમ થઈ ગયા છે, ત્યારે આખું દંપતી ઊંડી ચિંતામાં મુકાઈ ગયું. આખા ગામમાં શોધખોળ કરી પણ ઉમામા ક્યાંય ન મળ્યા. ત્યારે ખેડૂતે એક અડગ નિર્ણય લીધો. તેણે અત્યંત ગંભીરતાથી પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી ઉમામા પોતાના હાથે થાળી નહીં પીરસે ત્યાં સુધી તે અન્નનો એક દાણો પણ નહીં ખાય. અને તેની પત્નીએ પણ આ ઉપવાસમાં પૂરો સાથ આપ્યો. સળંગ 4 દિવસ સુધી આ દંપતી અન્ન અને જળનો ત્યાગ કરીને ઉમામાની રાહ જોતો રહ્યો. આ ખરેખર તેમની અજોડ અને નિસ્વાર્થ ભક્તિ હતી. અને આખરે 5મા દિવસે તેમની એ અખૂટ શ્રદ્ધાની જીત થઈ. 4 દિવસના ભૂખ્યા તરસ્યા ખેડૂત દંપતી સમક્ષ અચાનક ઉમામા પ્રગટ થયા. પતિ પત્ની તરત જ તેમના ચરણોમાં પડી ગયા. અને બરાબર આ જ ક્ષણે ઉમામાએ પોતાનું અસલી, અત્યંત તેજસ્વી અને દિવ્ય સાક્ષાત જગતજનની માતા પાર્વતીનું સ્વરૂપ ધારણ કર્યું. આ એ પરમ આશીર્વાદની ક્ષણ હતી જે જોવા માટે ખુદ દેવતાઓ પણ તરસે છે. એક સામાન્ય ખેડૂત દંપતીની નિસ્વાર્થ સેવા અને અતૂટ શ્રદ્ધાએ આખા બ્રહ્માંડના માતાને તેમની સમક્ષ પ્રગટ થવા માટે મજબૂર કરી દીધા હતા. રૂવાડા ઊભા કરી દે તેવી આ ક્ષણ હતી. દેવી પાર્વતીએ તેમના સાચા સ્વરૂપના દર્શન આપીને દંપતીને અઢળક આશીર્વાદ આપ્યા. તેમની અતૂટ શ્રદ્ધા અને પુરુષોત્તમ માસના નિયમોના શુદ્ધ પાલનથી તેમને ભવ્ય પુરસ્કારો મળ્યા. તેમના ઘરમાં શાશ્વત સમૃદ્ધિનો કાયમી વાસ થયો. એટલું જ નહીં,
ખેડૂતની નાની દીકરીની વિનંતીથી દેવીએ તેમને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ પણ આપ્યા અને બરાબર 9 મહિના પછી ખેડૂતની પત્નીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. આ દર્શાવે છે કે જ્યારે દિવ્ય શક્તિઓના પવિત્ર પગલાં પડે છે ત્યારે આખું જીવન અને ઘરબાર સંપૂર્ણપણે પાવન થઈ જાય છે. કથાના આ અત્યંત ભાવનાત્મક અને સુંદર વળાંક પછી આ ખેડૂતની શ્રદ્ધાને સમજવા માટે કથામાં એક સુંદર સંકીર્તનનો ઉલ્લેખ છે, નરસિંહ મહેતાની હુંડી. આ માત્ર એક ગીત નથી, પરંતુ તે આખા અધ્યાયના કેન્દ્રીય વિષયનું સૌથી મોટું પ્રતીક છે. આ આપણને સમજાવે છે કે જ્યારે ભક્ત પાસે કોઈ જ ભૌતિક સંપત્તિ ન હોય, માત્ર વિશુદ્ધ શ્રદ્ધા અને ભક્તિ હોય, ત્યારે ભગવાન સ્વયં તમામ સીમાઓ ઓળંગીને તેની લાજ રાખવા પધારે છે. ભક્તિને કોઈ ધન દોલતની જરૂર નથી હોતી. આ સંકીર્તન આપણને યાદ અપાવે છે કે ભગવાને કેવી રીતે વારંવાર પોતાના ભક્તોનું રક્ષણ કર્યું છે. જેમ ભગવાને ધગધગતા સ્તંભમાંથી પ્રગટ થઈને અત્યાચારી હિરણ્યકશિપુથી ભક્ત પ્રહલાદને બચાવ્યો, દુશાસનથી સતી દ્રૌપદીના ચીર પૂર્યા અને બરાબર શામળશા શેઠનું રૂપ ધારણ કરીને નરસિંહ મહેતાની 700 રૂપિયાની હુંડી સ્વીકારીને તેમની આબરૂ બચાવી. આ તમામ ઉદાહરણો એ જ અફર સંદેશ આપે છે કે પરમાત્મા હંમેશા પોતાના શુદ્ધ હૃદયના ભક્તોની વહારે થાય છે. બરાબર એવી જ રીતે જેમ તેમણે આ ખેડૂત દંપતીની શ્રદ્ધાનો સ્વીકાર કર્યો. તો અંતમાં આ કથા એક બહુ જ મોટો અને ગહન વિચાર આપતી જાય છે. જો સાક્ષાત બ્રહ્માંડના માતા દેવી પાર્વતીએ પણ અજાણતા ખાધેલા બાજરીના 365 દાણાનું ઋણ ચૂકવવા માટે 365 દિવસ પૃથ્વી પર એક દાસી તરીકે સેવા કરવી પડતી હોય, તો પછી એક સામાન્ય માણસ તરીકે આપણે આપણા રોજિંદા કાર્યો અને પસંદગીઓ પ્રત્યે કેટલું જાગૃત રહેવું જોઈએ? કર્મના સિદ્ધાંતમાંથી ખરેખર કોઈ બાકાત નથી. આ વિચાર સાથે આજના આ વિશ્લેષણને આપણે અહીં વિરામ આપીએ છીએ. આ જ્ઞાન ચોક્કસપણે જીવનમાં ડગલે ને પગલે પ્રેરણા આપશે. સાથે મળીને આ રીતે જ વધુ શીખતા રહીએ અને જાગૃત રહીએ. આભાર.